નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક। શરૂઆત કરીએ। રાષ્ટ્રીય સ્વયંસેવકના વડા ડોક્ટર મોહન ભાગવતે કહ્યું કે દેશમાં શિક્ષણ અને આરોગ્ય સામાન્ય માણસની પહોંચથી બહાર ગયા છે। આ બંને સેવાઓને હવે ધંધો બનાવી દેવામાં આવ્યો છે। ભારતમાં ધર્મ અને રાષ્ટ્ર એક જ વસ્તુ છે અને આ સાથે જે કામ કરવામાં આવે છે તે કાર્યને દેવી કાર્ય કરવામાં આવે છે। ત્યારે આજ મુદ્દે જનતાના શું મંતવ્યો છે આજે આજ વિષયમાં જાણીશું। તો સૌપ્રથમ અમદાવાદની જનતા પાસેથી જાણીશું કે શિક્ષણ અને આરોગ્ય સેવાની લઈ ધંધો બની ગયો છે। તે આ વાતને લઈ પોતાના મંતવ્યો છે તે રજૂ કરશે। દેશની અંદર એજ્યુકેશન મોંઘું છે, આરોગ્ય મોંઘું છે અને પ્રાથમિક સુવિધા પણ મોંઘી છે અને ચિંતા છે તે આરએસએસના વડા મોહન ભાગવતે કરી છે અને સાથે લોકોને સસ્તું એજ્યુકેશન આરોગ્ય મળે તેવી પણ તેમણે એક અપીલ કરી છે। ત્યારે અમદાવાદવાસીઓ આ મામલે શું કહી રહ્યા છે અને ખાસ કરીને તમામ લોકોનું શું આ મામલે મંતવ્ય છે? બેન, એ જણાવશો કે એજ્યુકેશન દિવસે ને દિવસે મોંઘું થાય છે, તમારું શું કહેવાનું છે? સાચી વાત છે। મેં મારી બેબી છે એને MBA કરાવ્યું છે, પણ મેં એટલે એમ સમજો કે કોથળા ભરી ભરી પૈસા આપી પ્રાઇવેટમાં, કેમ કે સરકારી તો કશું છે જ નહીં, એજ્યુકેશન રહ્યું જ નથી સરકારી। અને મેં MBA કરાવ્યું મારી બેબીને। આજ મારી બેબી HR થઈ ગઈ છે, પણ હજી સુધી એને કોઈ જોબ જ નથી અને આજે એ ઘેર બેઠી છે। અને એજ્યુકેશન એટલું મોંઘું થયું, પણ તે છતાંય નોકરીઓ પણ નથી આ દેશમાં અને આ રાજ્યમાં। એમાં ગુજરાતમાં તો બિલકુલ જેટલું બી એજ્યુકેશન એટલું મોંઘું પ્રાઇવેટ કરી નાખ્યું છે। આ લોકોએ ટ્યુશનોના પૈસા મેં ભર્યા છે, વ્યાજમાં લાવીને એને HR બનાવી, પણ આજ નોકરી નથી એની જોડે। તો આ સરકારે જોવું જોઈએ કે હવે એજ્યુકેશન સસ્તું કરે અને ના હોય તો સરકારી શાળાઓમાં અને સરકારી કોલેજો બનાવે, તો જે એજ્યુકેશનમાં અમારા જેવા મા બાપને એમ કે આટલા ભરી નહીં, અમારી છોકરી તો ઘેર બેઠી છે, મારા તો પૈસા પાણીમાં ગયા। એટલે કે પેટે પાટા બાંધીને આપણે બાળકોને ભણાવ્યા હોય છે પરંતુ નોકરી છેલ્લે ના મળે, તેનો મતલબ શું? મારા છોકરાએ BBA કર્યું, અત્યારે MBA કરે છે। જ્યારે BBA કર્યું ને જ્યારે ફ્રીશિપ કાર્ડ માટે ગયા ત્યારે એવું કીધું હતું કે અહીંયા તમે ફી ભરશો તો સ્કોલરશિપ મળશે। આજે મારા છોકરાની BBAની સ્કોલરશિપ અટકી ગઈ છે અને જે MBA કરવાનું MBAનું ફ્રીશિપ કાર્ડ નથી નીકળતું ને એ બી અમારે ફી ભરવાની। શું ખબર કે ફી ભર્યા પછી મારા છોકરાને સરકારી નોકરી મળશે એની શું ગેરંટી? અને આજે એક મહિલા પ્રમુખ તરીકે જો મારી આવી સ્થિતિ હોય તો આમ જનતાની શું સ્થિતિ હશે? અને મારે એક છોકરો ભણાવવા થતાં મને આટલા ફાંફા પડતા હોય તો 2-4 બાળકો ભણાવવા માટે એ લોકોને કેટલી તકલીફ પડતી હશે? અને જો ખરેખરમાં સરકાર એવું કહી રહી છે કે શિક્ષણ મફત શિક્ષણ, મોંઘું શિક્ષણ છે, તો આજે આ જનતાના માટે થઈ અને હું સરકારને વિનંતી કરું છું કે સ્કૂલો, જે સરકારી સ્કૂલો હતી કોંગ્રેસ વખતમાં, એ સરકારી સ્કૂલો ચાલુ કરે, સરકારી કોલેજો ચાલુ કરે અને મફત શિક્ષણ મળે એવી અમારી તમામ મહિલાઓની વિનંતી છે। તો આ એજ્યુકેશનની વાત છે, તો આરોગ્યનું શું અત્યારે પરિસ્થિતિ? આરોગ્ય વિશે પણ જાણીએ। અચ્છા, એ જણાવશો કે જ્યારે આપણે દવાખાના બનાવ્યા છે, અર્બન હેલ્થ સેન્ટર, CHC, PHC, તો ત્યાં શું પરિસ્થિતિ છે? ત્યાં પરિસ્થિતિ એકદમ નબળી છે અને ડૉક્ટર જે દવાઓ લખી આપે છે ને એમાંથી 50% દવા તો ત્યાં અંદરથી મળતી જ નથી। આપણી સિવિલ હોસ્પિટલ હોય કે VS હોય અને સવારથી તમે ત્યાં લાઇનમાં ઊભા રહો અને ડૉક્ટરની એટલી ત્યાં ઓછી સંખ્યા છે કે સાંજ સુધી તમારું નંબર આવે, એટલે જે તમે નોકરીની તમે રજા પાડીને ત્યાં લાઇનમાં ઊભા રહો આખો દિવસ, એના કરતાં લોકો કંટાળીને પછી પ્રાઇવેટમાં આપણું ઈલાજ કરાવવાનું પસંદ કરે છે। તો આ જ વસ્તુ તો સમસ્યા ઘણી બધી, તો રિપોર્ટ જે છે, લેબોરેટરીની વ્યવસ્થા એવી કોઈ છે? લેબોરેટરી તો એક કોર્પોરેશનમાં ક્યાંય છે જ નહીં, બધું પ્રાઇવેટમાં જ જઈને લેબોરેટરી કરાવવી પડે છે। દવાના બી ધાંધિયા જ છે। અર્બન હેલ્થ સેન્ટર તો કમસે કમ મરી પરવારેલું જ છે, એવું જ છે, ખાલી ફોર્માલિટી માટે જ છે। તો આ લોકો જાય તો ક્યાં જાય? કારણ કે આરોગ્ય એટલું મોંઘું થઈ ગયું છે, ક્યાં જવાનું લોકોને? સરકારી હોસ્પિટલોમાં, હર્બલમાં એમાં લોકો જઈને છેલ્લે કંટાળીને એવું લાગે લોકોને કે હવે તો થાકી ગયા છે એટલે પ્રાઇવેટમાં જાય, ને પ્રાઇવેટમાં જાય તો લોકોને ગજવા ભરીને જવું પડે। ત્યાંના રિપોર્ટ મહેંગા હોય, ત્યાંના ડૉક્ટરની ફીસ, એના રિપોર્ટ કરાવવા જઈએ એટલે એના ચેકઅપના બહુ ચાર્જ હોય છે, એટલે છેલ્લે લોકો પ્રાઇવેટમાં જાય એટલે એના પૈસા બહુ ખર્ચ, 4 થી 5 લાખ રૂપિયા સુધી લોકોનો મોટો ઓપરેશન કરાવવું હોય તો એની ખર્ચા થાય છે। એટલે જે આરોગ્યમાં હેલ્થની આપણે વાતો કરી રહ્યા છે તો સરકાર અત્યારે બહુ એના ઉપર ઓછું ધ્યાન આપી રહી છે ને એક પ્રાઇવેટમાં જઈએ તો એક પ્રકારનો લોકોને હેલ્થ ઉપર ધ્યાન નહીં, એનો એક વ્યાપારીકરણ, એક પૈસા કમાવાનો સાધન કરી લીધો છે, એવી રીતે લાગી। એટલે આપણે એવું પણ સાંભળ્યું છે ઘણીવાર બિલ પેમેન્ટ ના થાય તો ડેડ બોડી પણ નથી આપતા।
હા, એ સાચી વાત છે, નહીં આપતા એ લોકો. કેમ કે એનો બિલ પૂરો થાય ને એનો ભરે તો થાય, પણ અમુક સામાન્ય માણસ એવો હોય કે એની પૈસા ના આવતા, એ લોકો બહારથી વ્યાજ પર લાવે, ગમે તે લાઈન ઉછીને લોકો ભરે છે ને પછી એ લોકો પેલો કાર્ડ બતાવે તો આયુષ્માન કાર્ડનો બી પણ કંઈ યુઝ થતો નથી, કે એમાં અમુક બીમારી એવી રીતની હોય કે એમાં આયુષ્માન કાર્ડ ચાલતો નથી, એટલે છેલ્લે લોકો આયુષ્માનના ચક્કરમાં એડમિટ તો થઈ જાય છે, પણ એનો છેલ્લે ઘડી એનો જે ઉપયોગ કરવાનો એ ડૉક્ટરો ના પાડી દે છે અને છેલ્લે લોકો રોડ પર આવી જાય છે પૈસાના કારણે, પેશન્ટના વાલીઓ. તો બંધારણમાં ઘણી બધી જોગવાઈઓ પણ રહેલી છે કે લોકોને સારું સુખ સુવિધાની સાથે આરોગ્ય સારું મળવું, સારું એજ્યુકેશન મળવું જોઈએ, પરંતુ અહીંયા તો કંઈક મોહન ભાગવતે ચિંતા વ્યક્ત કરી. આવડો મોટો વ્યક્તિ ચિંતા વ્યક્ત કરે છે તો નાના લોકોનું શું થતું હશે? જ્યારે તમે સત્તામાં હો એટલે તમારી નૈતિક જવાબદારી છે કે દેશની પ્રજાને તમે એમને જરૂરિયાતની જે સવલતો છે, હેલ્થ છે, એજ્યુકેશન છે, યા બીજી ઘણી ખરી સવલતો છે, એ તમારે પૂરી પાડવી પડે અને એ સસ્તી હોવી જોઈએ અથવા માનદ જે એનું થતું હોય એ પ્રમાણેની હોવી જોઈએ. પણ આપણા દેશની વિડંબના એવી છે કે એક દીકરાએ એના બાપની ઇમરજન્સી સર્વિસમાં એને એમ્બ્યુલન્સ નથી મળતી, એને ખભે બેસાડીને લઈ જવો પડે છે. પછી એક દીકરીને એના ફાધરની ડેડ બોડી હોસ્પિટલમાંથી જ્યારે લઈ જવી હોય છે ત્યારે એ એને ખભા પર બેસાડીને લઈ જાય છે. એટલે આ બહુ ચિંતાજનક બાબતો છે આ બધી, કે જ્યારે આરએસએસના સુપ્રીમો જો આવી ચિંતા વ્યક્ત કરતા હોય તો દેશના સત્તાધીશોએ અને ભાજપ સરકારે આ ઉપર વિચાર વિમર્શ કરવો પડે, આની ઉપર મનોમંથન કરવું પડે. દેશમાં અત્યારે હાલ આરોગ્ય અને એજ્યુકેશન અને હેલ્થ એ પ્રાઇમરી છે લોકો માટે. અત્યારે હાલ આટલી બધી વસ્તી છે, એને મેનેજ કરવું અમે માનીએ છીએ કે ક્યાંક એ થોડું અઘરું હોઈ શકે. પણ પહેલાંનો સમય જે હતો ત્યારે તમે જુઓ કે ત્યારે હેલ્થ એજ્યુકેશન બહુ સસ્તું હતું. અત્યારે હાલ ખાનગીકરણ કરવું, પ્રોપર ઇન્સ્ટ્રુમેન્ટ તમારે સરકારી હોસ્પિટલમાં ન મળવા, અર્બન હેલ્થ સેન્ટરમાં સમજો જે દવાઓ જોઈએ છે એ દવાઓ ત્યાં પર્યાપ્ત હોતી નથી, અમુક ટેસ્ટ કરાવવા બહાર જવું પડે છે. આયુષ્માન કાર્ડની જાહેરાતો મોટી કરી છે, પણ અમુક હોસ્પિટલવાળા આયુષ્માન કાર્ડનો યુઝ ના પાડે છે, અમુક રોગો એમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે. એટલે ઘણી ખરી પરિસ્થિતિઓ છે જેની ઉપર સરકારે ખૂબ જ વિચાર વિમર્શ કરીને એનો નિવેડો લાવવાની જરૂર છે. એક બાજુ સરકારના સ્લોગનો સારા હોય છે કે બેટી બચાવો, બેટી પઢાઓ, સારું સ્વાસ્થ્ય હશે, મારો દેશ, સ્વાસ્થ્યને લગતા જે પણ એ લોકોના સ્લોગન છે, પણ એ સ્લોગનો ખાલી ટીવીમાં કે જાહેરાતો પૂરતા જ છે. એનું ઇમ્પ્લિમેન્ટેશન જે પબ્લિક પાછળ થવું જોઈએ એ થવામાં કોઈ આ લોકો સફળ થયા નથી, જેના કારણે અત્યારે હાલ દેશની પરિસ્થિતિ આવી છે કે હેલ્થ અને એજ્યુકેશન જેવી પ્રાઇમરી સુવિધા માટે લોકોએ વલખા મારવા પડે છે. એટલે કે આપણે વિદેશોના વખાણો હંમેશા કરતા હોય છે, પરંતુ વિદેશની અંદર ખૂબ જ સસ્તું કરતાં પણ મફત શિક્ષણ મળે છે, સારું આરોગ્ય મળે છે અને સાથે કાયદાનું પાલન પણ થઈ રહ્યું છે. ત્યારે ભારતની અંદર પરિસ્થિતિ કંઈક અલગ છે અને સાથે જે એજ્યુકેશનનું ખાનગીકરણ, આરોગ્યનું ખાનગીકરણ તે લોકો માટે એક ચિંતાનો વિષય છે. ત્યારે સસ્તું અને સારું આરોગ્ય તેમજ એજ્યુકેશન મળે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે શિક્ષણ અને આરોગ્યની સેવાઓનો ધંધો બનાવી દેવામાં આવ્યો. આ વાતને લઈ તેમના શું મંતવ્યો છે? સંઘ પ્રમુખ મોહન ભાગવતે આરોગ્ય અને શિક્ષણમાં જે પ્રકારનું વેપારીકરણ વધ્યું છે તેને જ લઈને ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે આને જ લઈને આપણી સાથે રાજકોટના યુવાનો જોડાણા છે, એમની સાથે વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે, તેમના નિવેદનથી શું કહેશો? ખાસ તો આરએસએસના જ પ્રમુખે એક નિવેદન આપ્યું છે કે દેશમાં અત્યારે આરોગ્ય અને શિક્ષણ દિવસે ને દિવસે મોંઘું થઈ રહ્યું છે. જી, મારું નામ રાજેશ ગઢવી છે અને આરોગ્ય અને શિક્ષણને જોઈએ તો જ્યારથી આપણે કહીએ ને કે ખાનગીકરણ શરૂઆત થઈ છે ત્યારથી એના દિવસે ને દિવસે ભાવ વધારો થતો જાય છે અને આપણે એમ થાય કે સરકારી શિક્ષણ છે અને સરકારી જે આરોગ્ય કેન્દ્રો છે એની હાલત આમ કથળી ગઈ છે હાવ એકદમ. આપણે કોઈ પણ માણસ કામ કે એની હાલત એક તો કથળેલી જ હોય છે. શિક્ષણમાં એવું જ છે કે સરકારી શાળાઓમાં શિક્ષક નથી હોતા, તો એના કારણે આનો લાભ લઈ શકે છે આ બધા ખાનગીકરણમાં. જ્યારે ખાનગી શાળાઓ છે, ખાનગી દવાખાનાઓ છે, આજે જઈએ તો દવાખાનાઓમાં જઈએ તો શરૂઆતથી પહેલી વિઝિટના 2,000 થી 3,000 મિનિમમ લે છે. તો આ સરકારનું કહીએ ને કે આપણે ધ્યાન નથી દેતા, એના કારણે આ ખાનગીકરણ વધી ગયું અને એને કારણે એ લાભ લે છે એમ.
તો એ મુખ્ય કારણ એ છે કે સરકારને થોડુંક સરકાર જે ખાનગીકરણ થયું હોય એના પહેલાં જે એમની આરોગ્ય કેન્દ્ર છે, એના શાળાઓ છે સરકારી, એમાં ધ્યાન દેવું વધારે જરૂરી છે. એના કારણે ભાવ વધારો ઘટી શકે છે એમ. કહેશો શું નામ અને શું કહેશો? ખાસ તો અત્યારે પ્રાઇવેટાઇઝેશન ખૂબ જ વધ્યું છે. આ પ્રાઇવેટાઇઝેશનને ખરા અર્થમાં સરકાર પ્રોત્સાહન આપે છે કે ક્યાંક ને ક્યાંક ડામવાની કોશિશ થઈ રહી છે? મારું નામ ઉપાધ્યાય અભિષેક છે. પ્રાઇવેટાઇઝેશન વિશે તો મારું એવું કહેવું છે કે પહેલાં તો પબ્લિક સેક્ટરની જે હેલ્થ અને એજ્યુકેશન સેક્ટરમાં જે ઇનએફિશિયન્સી છે એને દૂર કરવા માટે થોડો પ્રયાસ કરવામાં આવે. જો કે હાલ સરકાર આરોગ્યમાં તો સારું કામ કરી રહી છે, જેમ કે આ જે સ્કીમ છે કે આયુષ્યમાન કાર્ડ છે, મહાઅમૃતમ કાર્ડ, તેના હેઠળ 5 થી 10 લાખ રૂપિયાની સહાય આરોગ્યમાં તો કરે જ છે, પણ જો શિક્ષણમાં પણ તેવું કાંઈ જોવા મળે કે દરેક વર્ગના બાળકોને પબ્લિક સેક્ટરના જે ઇનએફિશિયન્સી છે એ દરેક વર્ગના બાળકોને એ રીતે એને એજ્યુકેશન મેળવી શકે કે જે લેવલનું પ્રાઇવેટમાં છે, તો એ બહુ સારું રહેશે. બાકી આ નિવેદન તો એવું જ છે કે એમને રૂલિંગ પાર્ટીના છે, તો સરકારને એવું પોતે એવું નિવેદન કરી શકે કે પબ્લિક સેક્ટરની આ બંને સેક્ટરમાં એફિશિયન્સી વધે એના માટે કંઈક પગલાં લેવા જોઈએ. તમે ખાસ તો સંઘ પ્રમુખ મોહન ભાગવતે આ નિવેદન આપ્યું છે. આ નિવેદનને તમે કઈ રીતે જોશો? કારણ કે આરએસએસ છે તે ક્યાંક ને ક્યાંક ભાજપની જ ભગીની સંસ્થા કહેવાય. હા, તો મારું નામ મીત ખીમાણી છે અને આ ખાનગીકરણના લીધે શાળા અને આરોગ્યનું ખાનગીકરણ વધી રહ્યું છે. એમાં એવું દેખાય છે કે પછી લોકોની દેખાદેખીમાં બધા લોકો પ્રાઇવેટમાં જ ભણે છે, પ્રાઇવેટમાં જ આરોગ્ય લે છે. એક સમય એવો આવે છે કે પ્રાઇવેટમાં ફી ભરવાના પૈસા હોતા નથી ને એજ્યુકેશનનું સ્તર નીચું જતું જાય છે. અને ગવર્મેન્ટ સ્કૂલમાં તો કે સાહેબ ન હોય, બારી ના હોય, સારા બેસવા લાયક જગ્યા પણ ન હોય, એક કે ઉકેડા સમાન જગ્યા બની ગઈ હોય. અને દવાખાનામાં તો ડૉક્ટર હોવા છતાં બહારથી જ ના પાડી કે ડૉક્ટર નથી, ડૉક્ટર અંદર ગેમ્સ રમતા હોય કે સૂતા હોય છે. એના હિસાબે એવું લાગે છે કે એજ્યુકેશનનું સ્તર પણ નીચું જતું જાય છે અને આપણું આરોગ્ય પણ બગડે છે. તમે શું કહેશો? રોલ હોય છે સરકારમાં, ખરા અર્થમાં એ લોકો પોતાની કામગીરી કરે છે કે કેમ? નવા જે પ્લાન્સ, નવા જે સ્કીમ એ આવે છે કે કેમ? કે અથવા માત્ર કાગળમાં જ રહી જાય છે શિક્ષણ માટે અને આરોગ્ય માટે? મારું નામ ચિરાગ પટેલ છે. હું તમારી વાત ઉપર 50% સહમત છું, 50% અસહમત છું. હું વાત કરીશ, જ્યાં ભાઈએ વાત કરી કે એજ્યુકેશન જ ગવર્મેન્ટમાં, તો ગવર્મેન્ટમાં એટલા બધા ક્વોલિફાઈડ શિક્ષકો આવે છે, એટલા બધા ક્વોલિફાઈડ શિક્ષકો આવે છે. સામાન્ય રીતે ગવર્મેન્ટની એક્ઝામ્પલ 2 જગ્યા હોય તો લાખો ફોર્મ આવે છે, એમાંથી 2 જણા સિલેક્ટ થઈને આવે છે, તો એટલા ક્વોલિફાઈડ આવે છે. એમાં ગવર્મેન્ટનો નહીં, આપણો પણ વાક છે. સાવ ગવર્મેન્ટ ઉપર નથી આપણે ઢોરી બેસવાનો, આપણો પણ વાક છે. કારણ કે આપણે તેમને ગવર્મેન્ટમાં અમુક જગ્યાએ આપણે સપોર્ટ નથી કરતા. મારું એવું મંતવ્ય કે મારું એવું માનવું છે. એટલા બધા ક્વોલિફાઈડ શિક્ષક આવે છે, તો આપણે પ્રાઇવેટમાં જ આપણો છોકરો ભણાવવો છે એવું આપણી મેન્ટાલિટી સેટ થઈ ગઈ છે. ગવર્મેન્ટ એના પ્રમાણે ફૂલ પ્રયાસ કરે છે, એવું નથી કે ગવર્મેન્ટ પ્રયાસ નથી કરતી, ફૂલ પ્રયાસ કરે છે, પણ આપણી મેન્ટાલિટી થોડીક ચેન્જીસ કરવી જોઈએ એવું મારું માનવું છે. ચોક્કસથી. તમે શું કહો? અને ખાસ તો છે કે તે આરોગ્ય જાગૃતકારી મારું નામ પ્રિયાંશી શેલડિયા છે. સૌથી પબ્લિકનો આપણો રોલ એ છે કે આપણે એક ભૂલ એ કરીએ છીએ કે આપણા બાળકોને આપણે આપણી ભાષામાં નથી ભણાવતા, આપણે અંગ્રેજીકરણ તરફ વધી રહ્યા છીએ. તો હવે અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે, તો એની જે ફી છે તો સ્વાભાવિક છે એ આના કરતાં, ગુજરાતી માધ્યમની શાળાઓ છે એના કરતાં વધુ હોવાની. આપણે એ તરફ ખેંચાઈ રહ્યા છીએ, એટલે સરકારી શાળાઓ છે ક્યાંક ને ક્યાંક ઠપ થાય છે. સરકારનો રોલ છે જેમાં કે સરકારી શાળાઓ તરફ ધ્યાન નથી આપતા, ઓછું ધ્યાન આપે છે. પણ પબ્લિક શું કરે છે? આપણે આપણા બાળકોને ફરજિયાત અંગ્રેજી માધ્યમમાં ભણાવવા છે, તો સૌથી પહેલું શિક્ષણ એને એની પોતાની માતૃભાષામાં મળવું જોઈએ. આ આપણો રોલ છે, આપણે આ કરી શકીએ. ચોક્કસથી. તમે શું કહેશો?
ના, કારણ કે એકચ્યુઅલી મૂડી વાત કે પ્રાઇવેટાઇઝેશન સરકાર નથી લઈ આવતી, પબ્લિકને જોઈએ છે, પબ્લિક જ લઈ આવે છે. એટલે હું આમાં સરકારનો કોઈ ભાગ જોતો નથી. સાથે રાજકોટથી યુવા વર્ગ કે જેઓ જણાવી રહ્યા છે કે જે પ્રકારનું નિવેદન સંઘ પ્રમુખ મોહન ભાગવત દ્વારા આપવામાં આવ્યું તે ચોક્કસપણે આંશિક રૂપે તો ખરા અર્થમાં વાસ્તવિકતા છે, પણ ક્યાંક ને ક્યાંક તેમાં લોકોની પણ જાગૃતતાનો અભાવ પણ ક્યાંક દેખાઈ રહ્યો છે, જેના કારણે આ બધું જે કહી શકાય કે જે શિક્ષણ અને આરોગ્યમાં જે મોંઘવારી વધી છે તેની એક ક્યાંક જવાબદાર લોકોની જાગૃતતાને પણ આવે છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે શિક્ષણ અને આરોગ્ય સેવાઓને ધંધો બનાવી દેવામાં આવ્યો. આ વાતને લઈ તેમના શું મંતવ્યો છે? આટલુમાં શિક્ષણ અને આરોગ્ય ધીમે ધીમે તેની ખાનગીકરણમાં વર્તાઈ રહ્યું છે, જેને લઈને અત્યારે મોંઘવારી જે છે તે હવે સામાન્ય માણસ માટે સારું શિક્ષણ અને સારી સારવાર જે છે તે હવે મળી શકતી નથી. મહત્વની વાત એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવકના જે પ્રમુખ છે મોહન ભાગવતજીએ તેઓ પણ જણાવ્યું છે કે અત્યારે રાષ્ટ્રીય કહી શકાય કે જે સેવા એટલે કે આરોગ્ય અને શિક્ષણ જે છે તે હવે સામાન્ય માણસનું સપનું થઈ ચૂક્યું છે. આપણી સાથે કેટલાક તજજ્ઞો છે, તેમની સાથે જ વાત કરીશું. ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય ધીમે ધીમે હવે મોંઘીદાટ થઈ રહ્યા છે, સામાન્ય માણસ માટે સપનું થઈ ગયું છે. કઈ રીતની પરિસ્થિતિ છે? વાત છે પ્રજાહિતની, પણ કોણ કોના મુખ્ય બોલી રહ્યું છે તે મહત્વનું છે. RSS ની વિચાર ધરાવતા લોકો પહેલા તો માનવતા વિરોધી લોકો છે કે જેમણે આ ભારત દેશની અંદર શરૂઆતથી જ પોતાની માનસિકતા માનવતા વિરોધી છતી કરેલી છે. એ ધર્મના નામે એવા લોકો છે કે જેમને આ વાક્ય આરોગ્ય કે શિક્ષણની ચિંતા આજે 30 વર્ષથી ભાજપ સરકાર જ્યારે ગુજરાતમાં હોય અને આ RS ના વડા VIP સવલતો લેતા હોય, જ્યારે કોઈની તંદુરસ્તીની શિક્ષણની ચિંતા ના કરી હોય અને રાતોરાત એમને આ ચિંતા થઈ છે. આ અંદરનો કોઈ પક્ષપાત છે, અંદરનું ઝેર છે. કેમ કે આ સંસ્થાઓ જ્યારે ખાનગીકરણમાં ગઈ હોય ત્યારે આ જ RSS ના વડાએ કે અહીંયા આવીને VIP સવલતો લીધેલી છે, VIP રીતે બધી ફેસિલિટી લીધેલી છે. પ્રજાની ક્યારેય ચિંતા ના કરનાર વ્યક્તિ જ્યારે તંદુરસ્ત ને શિક્ષણની વાત કરતા હોય તો ચોક્કસ આની અંદર કોઈક ને કોઈક ભાગબટાઈમાં, ભાગીદારીમાં અને વેરઝેર ચાલે આવી રહ્યું છે. શિક્ષણ અને આરોગ્ય એ સામાન્ય માણસને મળી શકતું નથી, તો ખરેખર એમના માટે શરમજનક વાત કહેવાય. આપના માધ્યમ દ્વારા હું એ જ કહેવા માંગુ છું કે આપણે દરેક કોમ XYZ હોય, SC, ST, OBC, માઇનોરિટી કે જનરલ, એમને જો શિક્ષણ અને આરોગ્ય મળે તો એ જાગૃતતા કેળવે અને એ જાગૃતતા કેળવશે તો આપણો દેશ વિકાસશીલ બનશે. એમાં શંકાને કોઈ સ્થાન છે નહીં. ખાસ કરીને દેશ વિકાસશીલ બનશે. મુખ્યત્વે શિક્ષણ અત્યારે અનેક જગ્યા પર શિક્ષણના સ્તર ખૂબ જ ઓછા છે. આરોગ્યની વાત કરીએ તો પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા જ્યારે આરોગ્ય ખાનગીકરણ કરવામાં આવ્યું, મોંઘીદાટ સારવાર આપે છે, સામાન્ય માણસ તો ત્યાંનો ત્યાં. મારું પ્રથમ એવું કહેવું છે, મોહન ભાગવત RSS ના વડા, એટલે આ દેશમાં ચાલતી તમામ સરકારોમાં એમનો પોતાનો હાથ હોય છે. આ દેશમાં ચાલતી મોદીજીની સરકારમાં પણ એમના ઇશારે જ ચાલતી હોય છે. જો એ વ્યક્તિ જો કહેવા નીકળ્યા હોય કે શિક્ષણ અને આરોગ્ય ખાડે ગયું છે, તો આ પ્રજા તો જાણે જ છે, પ્રજાને બધા જ અનુભવ છે કે સરકારી ખાતામાં ચાલતી સરકારી શાળાઓ પણ કેટલી સશક્ત ચાલે છે. એની અંદર પણ કોઈ પણ જાતની સુવિધાઓ નથી હોતી. સરકારી દવાખાનામાં જાઓ તો ત્યાંય જો કે દવાઓનો અભાવ હોય છે, ડૉક્ટરોનો અભાવ છે, ઘણીવાર મશીનરી ના હોય તો કેટલાકના મૃત્યુ થાય છે. એટલે આ બધી વાતોમાં એક સારાંશ આવે છે કે જો તમારી જ બનાવેલી સરકાર અને તમારા જ માણસો જે જીતીને આવે છે જે કમળના નામ પર, એ નિષ્ફળ છે. પણ દિવસે ને દિવસે આપણે જોઈ શકીએ છીએ કે સરકારી શાળાઓના ઓરડાઓ બંધ થઈ રહ્યા છે. હેલ્થની વાત કરીએ તો સરકારી હોસ્પિટલો બી જે છે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછા થઈ રહ્યા છે અને એમાં કર્મચારીઓની ભરતી બી નથી થઈ રહી. એના લીધે સામાન્ય નાગરિકને તકલીફ પડી રહી છે. જ્યાં બી સરકારી હોસ્પિટલો કે ગ્રાન્ટીનેડ હતી એ સરકાર પ્રાઇવેટના હાથમાં સોંપી રહી છે. એટલે કે PPPના મોડલ ઉપર જેમ હેલ્થની જે સુવિધાઓ છે ખૂબ જ મોંઘી થતી જાય છે. સરકાર એવું કહે છે કે અમે નવી સ્કીમ્સ લઈને લોકોને સહાયરૂપ બનીએ છીએ, પરંતુ ડેફિનેટલી એવી પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે કે જ્યાં સામાન્ય નાગરિક પોતાને આ વ્યવસ્થા મેળવવા માટે ખૂબ જ તકલીફ અનુભવી રહ્યો છે. અને જ્યારે સરકારના સપોર્ટર એવા RSSના જે મેઇન વ્યક્તિ જો આ ચિંતા વ્યક્ત કરતા હોય તો દર્શાવે છે કે સરકાર કઈ દિશામાં આગળ વધી રહી છે. ખાનગીકરણ થવું ના જોઈએ અને સરકારી સહાય સાથે સામાન્ય નાગરિકને શિક્ષણ અને હેલ્થ મળી રહે એના માટે તકેદારી રાખવી જોઈએ. ખાસ કરીને ખાનગીકરણ ન થવું જોઈએ, શિક્ષણની સહાય સાથે સરકારી આવાસો જે કહી શકાય કે કરવા જોઈએ. મુખ્યત્વે એક મહિલા છો, શું કહેશો? ખાસ કરીને આરોગ્ય વિભાગમાં મોટા ભાગે અત્યારે મહિલાઓનું નિમણૂક કરવાની, મહિલા ફર્સ્ટ ઓન કહેવામાં આવે છે. શું લાગી રહ્યું છે કે શિક્ષણ અને આરોગ્યમાં મહિલાઓને દરજ્જો મળી રહ્યો છે?
શિક્ષણ અને આરોગ્યમાં તો ચલો એ વિચારધારા લઈને આવી રહ્યા છે કે મહિલાઓને આગળ લઈએ, પણ મહિલાઓને આગળ લઈ જાઓ એની સાથે સાથે એજ્યુકેશન શું મહત્વ ધરાવે છે, તમારી હેલ્થ એ શું મહત્વ ધરાવે છે. તો શું બહેનો હોસ્પિટલમાં નહીં જાય, શું બહેનો એજ્યુકેશન્સ નહીં લે? તો બેઝિક વસ્તુ છે કે તમે રિક્રુટ બહેનોને ક્યારે કરશો? જ્યારે એજ્યુકેટેડ હશે, જ્યારે હેલ્ધી હશે. કોઈ બી દેશ આગળ ત્યારે આવે છે કે જ્યારે એની પ્રજા, એનું યુથ, એનું નેક્સ્ટ જનરેશન એજ્યુકેટેડ હોય, હેલ્ધી હોય, ત્યારે એની ઇકોનોમી આગળ જઈ રહી, ત્યારે એની ઇકોનોમીના ગ્રોથમાં એ સપોર્ટ કરી રહ્યું હોય. આજે આરએસએસ સમગ્ર દેશ જાણે છે કે આરએસએસ કોને સપોર્ટ કરી રહ્યું છે. જ્યારે એના વડા આજે આવીને ઓપનલી કહેતા હોય કે એજ્યુકેશન્સ અને હેલ્થ એ દિવસે દિવસે એની જે કાર્ય છે એ બગડતી જઈ રહી છે. ત્યારે આરએસએસના વડા દ્વારા જ એક નિવેદન આપવામાં આવ્યું, જેમાં શિક્ષણ નીતિ પર ખૂબ જ મોટું અને ગંભીર નિવેદન છે. મહત્વની વાત એ પણ છે કે તજજ્ઞો દ્વારા જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ અને આરોગ્યની ચિંતા જે છે તે હવે સરકારે કરવી પડશે, કારણ કે શિક્ષણ અને આરોગ્યનું સ્તર જે છે તે ખાનગીકરણ થતાની સાથે સરકારી જે આરોગ્ય કેન્દ્રો છે તે ખૂબ જ જર્જરિત બન્યા છે. લોકો જે છે કે તેઓ સારવાર લેવા માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા હોય છે, પરંતુ સારું શિક્ષણ મેળવવા માટે પ્રાઇવેટ સ્કૂલોમાં જતા હોય છે. પરંતુ એનો અર્થ એ જ છે કે જે રીતે સરકારી શિક્ષણ અને આરોગ્ય બંનેના સ્તર જે ઘટ્યા છે અને તેનો પડાવ જે છે તે ખૂબ જ પડી ચૂક્યો છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે ભાવનગરની જનતા પાસેથી જાણીએ કે શિક્ષણ અને આરોગ્યની સેવાઓને ધંધો બનાવી દેવામાં આવ્યું. આ વાતને લઈ તેમના શું મંતવ્યો છે? આરએસએસના વડા મોહન ભાગવતે તાજેતરમાં રવિવારે પોતાના એક નિવેદનની અંદર એવું દર્શાવ્યું હતું કે દેશની અંદર શિક્ષણ અને આરોગ્ય બંને મોંઘું થતું જયું છે. જે સેવા એક સેવાનો ભાગ હતો તે સુવિધા હવે પૈસા રળવાનો ભાગ બની ગયો છે. શિક્ષણ માટે અને આરોગ્ય માટે લોકોએ પોતાના ઘર પણ વેચવાનો વારો આવ્યો છે. ત્યારે દેશની જનતા શું કહે છે, ભાવનગરની જનતા શું કહે છે, તેમની સાથે સીધી વાત કરશું. આપણી સાથે ભાવનગરની જનતા જોડાયેલી છે. શું કહેશો, જે રીતના મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે, આરોગ્ય અને શિક્ષણ જે પાયાની સુવિધા છે તે હવે વેપાર બની ગયો છે? સર્વપ્રથમ તો છે ને મોહન ભાગવત સાહેબનો ખૂબ ખૂબ આભાર કે લોકોની પીડા એટલીસ્ટ એ સમજ્યા તો ખરા, ભલે 10 વર્ષે 20 વર્ષે કે 30 વર્ષે, પણ લોકોની જે પીડા છે એ એને એટલીસ્ટ સમજમાં તો આવી. હાલ અત્યારે તમે જો જોવા જાઓ તો શિક્ષણ અને સ્વાસ્થ્ય કે જે બહુ જ જરૂરી એવી વસ્તુ છે અને અત્યંત મોંઘામાં મોંઘી કોઈ વસ્તુ હોય તો એ શિક્ષણ અને સ્વાસ્થ્ય છે. સરકાર આજ રોજને રોજ દિવસે ને દિવસે નવી સ્કૂલો બંધ કરતી જાય છે. જ્યારે એને નવી સ્કૂલ ખોલવાની હોય એની જગ્યાએ નવી સરકારી સ્કૂલ બંધ કરતી જાય છે. તદુપરાંત જે સરકારી દવાખાનાઓ છે એનું સ્ટાન્ડર્ડ ખૂબ જ લો થતું જાય છે. સ્કીમ તો નવી કાઢે છે સરકાર, મા કાર્ડ ને બાપુજી કાર્ડ ને દાદાજી કાર્ડ ને પિતાજી કાર્ડ ને ઘણા બધા કાર્ડ કાઢે છે, પણ એ કાર્ડ માટે સુવિધા ક્યાં મળે? તો કે ક્યાંય નહીં. જવાનું ક્યાં ગરીબને? તો કે સરકારી હોસ્પિટલમાં શું હોય? તો કે ત્યાં તો જે બેડ ઉપર મરીજને સૂવાનું એ જ બેડ ઉપર કૂતરા સૂતા હોય. એટલે હાઇજીનના નામ ઉપર તદ્દન ઝીરો હોય. એટલે ખબર નથી પડતી કે આજ અત્યારે કોઈ એક સામાન્ય વ્યક્તિને હોસ્પિટલે સાજા થવા માટે જવું કે પછી બીમારી ઘરે લાવવા માટે જવું. જ્યારે નાના વિસ્તારની અંદર અત્યારે સરકારી સ્કૂલો સરકાર બંધ કરી રહી છે અને ખાનગી સ્કૂલો વધારે ચાલુ કરાવે છે, એમાં ભાજપના મળતિયાઓનો ભાગ હોય છે. એટલે ગરીબ માણસો ભણી નથી શકતા અને બહુ આરોગ્યમાં જોઈએ તો હોસ્પિટલની અંદર કોઈ સુવિધા નથી હોતી, ત્યારે લોકોને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. એમાં પણ એક કોઈક રાજકીય ભાજપના મળતિયાઓનો એમાં ભાગ હોય છે. તો નાનામાં નાનો માણસો કઈ રીતે ભણાવી શકે છોકરાઓને, કઈ રીતે આરોગ્ય લઈ શકે, આ જે મોહન ભાગવતે જે કીધું છે એને અમે ખૂબ અભિનંદન આપીએ છીએ કે આટલા વર્ષે એ લોકોને મગજમાં આવ્યું એમ. જે ચોક્કસ ક્યાંક ને ક્યાંક લોકો પણ રોષ વ્યક્ત કરે છે. શિક્ષણને લઈને તમે શું કહેશો? શિક્ષણને લઈને તો માનો કે અત્યારે જેટલી નવી સ્કૂલો થઈ, મોટા રાજકારણીઓની સ્કૂલો થઈ, એટલે સરકારી સ્કૂલો બધી એનો સ્તર સાવ નીચે વહી ગયો. આજનો યુવાન તો વિચારે છે કે સારી પરીક્ષા થાય સ્પર્ધાત્મકની, પણ દિવસે ને દિવસે પેપર ફૂટી જાય છે. હમણાં કોન્સ્ટેબલનું જે પેપર લેવાનું એમાં સૌથી વધારે હાઈએસ્ટ આ વખતે જવાનું છે. હકીકતમાં વ્યાકરણનો કંઈ મુદ્દો જ નહોતો. ક્યાંક ને ક્યાંક રાજકારણના લીધે નાના મધ્યમ વર્ગના જે
પરિવારો છે એમને ક્યાંક ને ક્યાંક શિક્ષણનો જે ભોગ લેવાઈ રહ્યો છે તે હકીકતમાં તદ્દન ખોટું રહ્યું છે. ત્યાં સુધી સરકારી દવાખાને ટ્રીટમેન્ટ સરકાર આપી શકે છે તો પછી ત્યાં ભાજપના મળતિયાઓ દ્વારા રાજકારણ દ્વારા શું કામ આ બધું કારણ આડું આવે છે? શું કામ રાજકારણીઓ કે એટલી ટ્રીટમેન્ટ થાય છે અને શું કામ રાજકારણીઓ કે એટલું જ થાય છે? અને જો રાજકારણી દ્વારા ફોન કરાવવામાં આવે તો બધું જ કામ થાય છે, એમાંય ભાજપના હોય ને તો જ, બાકી નહીં એમ. જી જો કે ક્યાંક ને ક્યાંક આ રાજકીય પક્ષનો મુદ્દો પણ બન્યો છે, તમે શું કહેશો? એક તો પહેલાં છે ને પ્રાઇવેટ સ્કૂલો બંધ કરવી જોઈએ, સૌથી મોટો મુદ્દો એ છે. કારણ કે જે સરકારી સ્કૂલો છે ક્યાંક ને ક્યાંક એ બંધ થતી આપણને દેખાઈ આવે છે કે સરકારી સ્કૂલનો અભાવ છે, ક્યાંક છત પડી ગઈ છે. અને પ્રાઇવેટ સ્કૂલો જુઓ ને તો 5 સ્ટાર જેવી હોટલો જેવા સ્કૂલો છે કે એમાં એસીની સુવિધા છે, તમામ સુવિધા છે. અને જે મધ્યમ વર્ગના નાના વર્ગના લોકો છે ને એ આ સારી પ્રાઇવેટ સ્કૂલનો લાભ નથી લઈ શકતા. આમાં એવું છે કે નાના બાળકો હોય એમને આરોગ્ય માટે બહુ તકલીફ પડે છે. જે માનો કે મહિલા હોય, સગર્ભા બહેનો હોય, એમને જે વસ્તુ મળવી જોઈએ તે અત્યારે આરોગ્ય કેન્દ્રમાં કે આંગણવાડીમાં મળતી નથી. અને એમાં વિખવાદ થાય છે કે આ બહેનો છે તેને અહીંયા વસ્તુ ન મળે, એને બીજા વોર્ડમાં મળવું જોઈએ. એટલે અમારા અખબારમાં જ એક પ્રશ્ન છે કે જે સગર્ભા બહેનો છે એમને વસ્તુ મળતી નથી. ઘણી એવી બીમારી હોય છે જે બીમારીને સામે લોકોએ ઘર દાગીના વેચીને તેની ટ્રીટમેન્ટ કરાવવી પડે છે. જે સુવિધા મફતમાં આપવાની હોય છે તે સુવિધા હવે વેપાર બની ગઈ છે. પરંતુ હવે જ્યારે RSSના વડાએ આક્ષેપો સરકાર વિરુદ્ધ કર્યા છે ત્યારે દેશની જનતા પણ હવે આક્ષેપ કરી રહી છે. જોવાનું એ રહ્યું સરકાર પોતાની ઉપર લાગેલા ડાઘને હવે ધોવા માટે શું નિર્ણય લેશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.